હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં નવું ચેપ્ટર સમજીશું. ચેપ્ટર 7 સુભાષિતાની. સુભાષિતાની એટલે વિદ્યાર્થી મિત્રો સુભાષિતો. સંસ્કૃતમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતો આપણને એક લાઈનમાં ઘણું બધું કહી જાય તેને સુભાષિત કહેવાય. સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારની સમજ આપે છે. આવું જ્ઞાન દરેક માણસના જીવનમાં બહુ ઉપયોગી થાય છે. આપણે જ્ઞાન મેળવીએ છીએ પણ એ જ્ઞાનનો આપણે અમલ કરતા નથી. તો અમલ કરવા માટે આ સુભાષિતોનો ઉપયોગ કરવામાં આવે છે. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે. તો સુભાષિતો આપણને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. તો ચાલો સુભાષિતો સંસ્કૃતમાં આપણે સમજવાના છે. તો આ પાઠમાં એટલે કે આ સુભાષિતાનીમાં આપણે 6 સુભાષિતો સમજીશું. ખૂબ સુંદર સુભાષિત છે. એ પહેલાં આપણે ટિપ્પણી સમજીશું. ચાલો લખી લઈએ ટિપ્પણી. પરમહંસદેવ ટિપ્પણી. પરમહંસદેવ પરહસ્તેષુ એટલે પારકાના હાથમાં રહેલું. પારકાના હાથમાં રહેલું. ભાતી એટલે શોભ્યું છે. ભાતી એટલે શોભે છે. કાર્યકાલે સમુત્પન્ને. કાર્યકાલે સમુત્પન્ને. એટલે કે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે કાર્યકાલે સમુત્પન્ને એટલે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ધૂનયતે એટલે હલાવે છે. હલાવે છે. કપિલી એટલે વાનર. મંકી આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો સંસ્કૃતમાં વાનરને કહેવાય કપિહી. કપિહી એટલે વાનર. વાર્યતે એટલે દૂર કરાય છે. વાર્યતે એટલે દૂર કરાય છે. બરાબર. આગળ દીયતે એટલે અપાય છે. દીયતે એટલે અપાય છે. દીયતે એટલે અપાય છે. પ્રસરહ એટલે ફેલાવો. પ્રસરહ એટલે ફેલાવો. આગળ ભૂતલે એટલે પૃથ્વી પર. ભૂતલે પૃથ્વી પર.
ભૂતલે એટલે પૃથ્વી પર, રિપુઃ એટલે દુશ્મન, દુશ્મન, અંબઃ એટલે જળ, અંબઃ એટલે જળ, સસ્યમ એટલે અનાજ, સસ્યમ એટલે અનાજ, વારિવાહ એટલે વાદળો, વારિવાહ એટલે વાદળો, સતામ એટલે સજ્જનો, સતામ એટલે સજ્જનો, સતામ એટલે સજ્જનો, મહેન્દ્ર તનયા એટલે મહેન્દ્રની પુત્રી, મહેન્દ્ર તનયા એટલે મહેન્દ્રની પુત્રી, મહેન્દ્ર તનયા એટલે મહેન્દ્રની પુત્રી, ગૃષ્ટમ એટલે ઘસવું, ગૃષ્ટમ એટલે ઘસવું, ઇક્ષુદંડમ એટલે શેરડી, ઇક્ષુદંડમ એટલે શેરડી, દગ્ધમ એટલે બાળવું, દગ્ધમ એટલે બાળવું. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે સુભાષિતો સમજીએ. પહેલું સુભાષિત છે કે પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા ન તદ્ધનમ. પુસ્તકેષુ, પુસ્તકેષુ એટલે શું? તો પુસ્તકેષુ એટલે પુસ્તકોમાં, પુસ્તકોમાં. હિયા વિદ્યા, હિ એટલે જે, યા એટલે ખરેખર, હિ એટલે ખરેખર અને યા એટલે જે, યા એટલે જે અને હિ એટલે ખરેખર. પરહસ્તેષુ એટલે પારકાના હાથમાં. કાર્યકાલે સમુત્પન્ન એટલે કે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે જોયું. બરોબર. સા એ સ્ત્રીલિંગ શબ્દ છે, વિદ્યા માટે વપરાયેલો છે. તદ્ધનમ એટલે તે ધન. પુસ્તકેષુ જે વિદ્યા, હિયા વિદ્યા, બરોબર. હિ એટલે ખરેખર, આ અવ્યય છે. યા વિદ્યા એટલે જે વિદ્યા, જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન, યદ્ધનમ એટલે જે ધન, પરહસ્તેષુ, પરહસ્તેષુ એટલે પારકાના હાથમાં ગયેલું છે. કાર્યકાલે સમુત્પન્ને, જે ધન પારકાના હાથમાં ગયેલું છે, જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે. કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા ન તદ્ધનમ. તે વિદ્યા, નસા વિદ્યા, તે વિદ્યા ન તદ્ધનમ, તે ધન કાર્યકાલે સમુત્પન્ને એટલે જરૂરિયાત ઊભી થાય ત્યારે કામમાં આવતા નથી. એટલે કે જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું છે તે વિદ્યા અને ધન જરૂરત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી.
જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં, પુસ્તકોમાં રહેલી વિદ્યા આપણે વાંચીએ નહીં તો આપણને આવડે નહીં. એ સુભાષિત આપણને સમજાવે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં ગયેલું ધન જ્યારે આપણે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણા કામમાં આવતા નથી. પારકાના હાથમાં આપણી જોડે પૈસા હોય ને આપણે પારકાને આપ્યા, જ્યારે આપણને જરૂરિયાત ઊભી થાય ત્યારે એ આપણને આપે નહીં તો એ ધન કામનું નથી. અને પુસ્તકમાં રહેલી વિદ્યા પણ પુસ્તકમાં રહે તો એ કામની છે નહીં. એ આ સુભાષિત આપણને કહેવા માંગે છે કે જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું છે તે વિદ્યા અને તે ધન જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી. હવે હું તમને એક સમજાવું સરળ કે ચાલો અમે પાઠ્યપુસ્તક કે કાંઈ વાંચેલું છે ને કે વિડીયો કે કાંઈ જોયેલા છે ને કે કાંઈ 8મા ધોરણમાં સમજ્યા નથી, પરીક્ષા આવી ગઈ, પુસ્તકોમાં જ એ વિદ્યા છે, તમને કાંઈ સમજ છે નહીં તો તમે કાંઈ લખી શકશો નહીં. એટલે જરૂરિયાત ઊભી થઈ ત્યારે તે વિદ્યા કામમાં આવતી નથી. એ જ રીતે ધન, પૈસા, તો જરૂરિયાત ઊભી થાય ત્યારે પારકાનું ધન પણ આપણા કામમાં આવતું નથી. પારકાના હાથમાં ગયેલું ધન એ આપણા કામમાં આવતું નથી, કાંઈ કામના નથી. જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી. પ્રથમ સુભાષિત આપણને સમજાઈ ગયું હશે. કીદર્ષી વિદ્યા કાર્યકાલે ઉપયોગી ન ભવતી. ક્યારે ઉપયોગી ન થાય? કાર્યકાલે, જરૂરિયાત ઊભી થાય ત્યારે. પુસ્તકેષુ સ્થિતા વિદ્યા. બરોબર. હવે આગળની સુભાષિત આપણે સમજીશું. વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષ ધૂનયતે કપિ વૃક્ષેણ વાર્યતે તાપમ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાઃ નિકુંજતિ વૃક્ષ ધન્યોસી ભૂતલે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે જે વૃક્ષ, અહીંયા તમને બધી જ વિભક્તિઓ, 7 વિભક્તિઓ, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, આ 7 વિભક્તિઓ અહીંયા તમને સમજાવવામાં આવેલી છે. એવી જ રામની વિભક્તિવાળો એક શ્લોક છે. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામા નાસ્તિ પરાયણમ પરતરમ. બરોબર. આ શ્લોકમાં પણ રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામાયણ વિહતા નિશાચર ચમો રામાય તસ્મૈ નમઃ. આ શ્લોકમાં પણ બધી જ વિભક્તિઓ છે. રામો રાજમણી. બરોબર. રામની બધી જ વિભક્તિઓ છે. એમ અહીંયા વૃક્ષની બધી જ વિભક્તિઓ જુઓ. વૃક્ષ પ્રથમા વિભક્તિ, વૃક્ષ દ્વિતીય વિભક્તિ, વૃક્ષેણ તૃતીયા વિભક્તિ, વૃક્ષાય ચતુર્થી વિભક્તિ, વૃક્ષાત પંચમી વિભક્તિ, વૃક્ષસ્ય ષષ્ઠી વિભક્તિ, વૃક્ષે સપ્તમી વિભક્તિ. બરોબર. આ રીતે તમને બધી જ વિભક્તિવાળો આ શ્લોક છે. તો ચાલો, સુભાષિત છે. ચાલો, સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે કે ફલાન્વિત વૃક્ષ ફલાન્વિત. વૃક્ષ એટલે વૃક્ષ, ઝાડ. વૃક્ષ ફળોથી ભરપૂર. ફલાન્વિત એટલે ફળોથી ભરપૂર. અહીંયા વિશેષણ છે આ. બરોબર. ભાતિ એટલે શોભે છે. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વૃક્ષ ધૂનયતે કપિ. ધૂનયતે એટલે હલાવે છે. વૃક્ષમ એટલે વૃક્ષને હલાવે છે. કોણ? કપિ એટલે વાનર. બરોબર.
ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે. ધુનયતે એટલે હલાવે છે, બરોબર. ધુનયતે એટલે હલાવે છે. અહીંયા વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચન, કપિ કર્તાનું ક્રિયાપદ છે. વૃક્ષેણ વાર્યતે તાપમ. વૃક્ષેણ, વૃક્ષેણ એ તૃતીયા વિભક્તિ, વૃક્ષ વડે, બરોબર. વૃક્ષને તો દ્વિતીયા વિભક્તિ, વૃક્ષ વડે તૃતીયા વિભક્તિ એક વચન. વાર્યતે એટલે રોકાય છે. શું રોકાય છે? તાપમ, બરોબર. વૃક્ષ વડે તાપમ ગરમી રોકાય છે, બરોબર. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન, બરોબર. વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષાય, વૃક્ષાય એટલે વૃક્ષને, વૃક્ષાય એટલે વૃક્ષને, વૃક્ષને શું અપાય છે? દીયતે, દીયતે એટલે અપાય છે. પ્રસરો મહાન. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષને પાણી અપાય છે. શું અપાય છે? પાણી. ચાલો આમાં આપણે ભાષાંતર જોઈએ. ફળોથી ભરપૂર વૃક્ષ ફલાન્વિત વૃક્ષે ભાતિ એટલે શોભે છે. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષ વડે તાપ રોકાય છે, ગરમી રોકાય છે. વૃક્ષાત પતંતી પર્ણાની, અહીંયા છે તાપમ જલમ વૃક્ષાત દીયતે એટલે જલમ એટલે પાણી, બરોબર. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષાત પતંતી પર્ણાની, વૃક્ષ પરથી પતંતી પર્ણાની એટલે પાંદડા પડે છે. પર્ણાની એટલે પાંદડા, પતંતી એટલે પડે છે. વૃક્ષાણી એટલે વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષાત, વૃક્ષાત સોરી અહીંયા વૃક્ષાત આપેલું છે તમને. વૃક્ષાત એટલે વૃક્ષ પરથી, પર્ણાની એટલે પાંદડા, પતંતી એટલે પડે છે. વૃક્ષસ્ય એટલે વૃક્ષનો, પ્રસર એટલે વિસ્તાર, ફેલાવો. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે. જ્યારે પાંદડા પડે ત્યારે આપણને વૃક્ષનો વિસ્તાર દેખાય, તો વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે. વૃક્ષે ખગાહા નિકુંજતી. ખગાહા એટલે પક્ષીઓ. વૃક્ષે, વૃક્ષે એટલે વૃક્ષ પરથી પંખીઓ કલરવ કરે છે. વૃક્ષ ધન્યોસી ભૂતલે. હે વૃક્ષ, અહીંયા સપ્તમી વિભક્તિ વૃક્ષ. હે વૃક્ષ ધરતી પર તું ધન્ય છે, ભાગ્યશાળી છે, બરોબર. ભૂતલે એટલે ધરતી પર, વૃક્ષ એટલે હે વૃક્ષ, ધન્ય સી એટલે ધન્ય છે, ભાગ્યશાળી છે. આ શ્લોકમાં વૃક્ષ પરથી પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન વિભક્તિના રૂપોનો પ્રયોગ થયેલો છે, બરોબર. અને ઉપર આપણે જોયું પહેલી બે લીટી, એમાં પ્રથમા, દ્વિતીયા, તૃતીયા અને ચતુર્થી વિભક્તિ એટલે ટોટલ 7 વિભક્તિનો ઉપયોગ આ સુભાષિતમાં કરવામાં આવેલો છે. ચાલો પહેલું સુભાષિત જોઈએ. જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે, જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે, તે વિદ્યા અને તે ધન જરૂરત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી. એ જે સુભાષિતનું ભાષાંતર જોઈએ. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષ વડે તાપ એટલે ગરમી રોકાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે અને વૃક્ષનો મોટો વિસ્તાર છે. વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. હે વૃક્ષ ધરતી પર તું ધન્ય છે, ભાગ્યશાળી છે. અહીંયા વૃક્ષનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તમને ખબર છે કે વૃક્ષનું ખૂબ મહત્વ છે. વૃક્ષ આપણને લાકડું પૂરું પાડે છે, ઓક્સિજન પૂરું પાડે છે, પ્રાણવાયુ પૂરું પાડે છે. વૃક્ષ
ના ઘણા બધા ઉપયોગો છે. વૃક્ષ આપણને ફળ આપે છે, ફૂલ આપે છે, ઔષધિ પણ વૃક્ષમાંથી જ આપણને મળે છે. બરોબર, વિવિધ જાતના ગુંદર. વૃક્ષ જમીનને જકડી રાખે છે અને જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. આ રીતે વૃક્ષના ઘણા જ ઉપયોગો છે. માટે વૃક્ષો આપણે વધુ વાવવા જોઈએ, વૃક્ષનું નિકંદન કરવું જોઈએ નહીં. આજકાલ તો ફર્નિચરમાં પણ આપણે લાકડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે લાકડાનો નાશ થતો જાય છે અને આપણે સામે બીજા વૃક્ષો વાવતા નથી, વૃક્ષોનું જતન કરી અને ઉછેરતા નથી. એક વૃક્ષ વાવતા 10 થી 15 વર્ષ થાય જ્યારે આપણે એક જ છાંટકે 2 કે 3 દિવસમાં વૃક્ષ આપણે કાપી નાખતા હોઈએ છીએ. તો આ વૃક્ષોને આપણે જેટલા કાપીએ છીએ એનાથી ડબલ ઉછેરવા જોઈએ, કારણ કે વૃક્ષો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા વૃક્ષનું મહત્ત્વ આપણને સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે. વૃક્ષના લાકડા કિંમતી પણ હોય છે, જેમ કે ચંદનનું લાકડું. બરાબર, આ રીતે વૃક્ષના લાકડા ખૂબ કિંમતી હોય છે. લાકડું, લાખ, ગુંદર આ બધું વૃક્ષમાંથી આપણને મળે છે. સાગ, સાલ, સીસમ આ બધું જ આપણને વૃક્ષ પૂરું પાડે છે. વૃક્ષ આપણને ફળફળાદી, ફૂલ બધું જ પૂરું પાડે છે, એટલે વૃક્ષ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો, 2 સુભાષિત આપણે સમજ્યા. બંને સુભાષિતમાં તમને સમજ પડી ગઈ. ભાષાંતર આપણે લખી લઈએ. એ પહેલાં તમારે આ શબ્દાર્થ લખી દેવાના છે, ટિપ્પણી લખી લો. ચાલો આપણે સુભાષિતો લખીએ. પહેલી છે, જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે. તમારે આખું સુભાષિત લખવાનું. બરોબર, પુસ્તક એ શું હું અહીંયા ડોટ ડોટ કરીને લખીશ. તમારે આખું સંસ્કૃતમાં લખવાનું છે અને પછી ભાષાંતર લખવાનું છે. બરોબર, તદ્ભનમ. ચાલો આપણે ભાષાંતર લખીએ. જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે, જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે, અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે, તે વિદ્યા અને તે ધન, તે વિદ્યા અને તે ધન જરૂરત ઊભી થાય ત્યારે, જરૂરત ઊભી થાય ત્યારે કઈ કામમાં આવતા નથી, કઈ કામમાં આવતા નથી. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજું આપણે લખી લઈશું. બીજું સુભાષિત ભાષાંતર. વૃક્ષઃ વૃક્ષઃ ભૂતાनि.
બરોબર. ચાલો આપણે બીજું સુભાષિત લખીએ કે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વાંદરો વૃક્ષને હલાવે છે. વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષ વડે ગરમી રોકાય છે. વૃક્ષ વડે તાપ ગરમી જે લખો તે રોકાય છે. બરોબર. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષનો મોટો વિસ્તાર છે. વૃક્ષનો મોટો વિસ્તાર છે. વૃક્ષનો મોટો શું છે? વિસ્તાર હોય છે. વૃક્ષ પરથી પંખીઓ કલરવ કરે છે. વૃક્ષ પરથી પંખીઓ કલરવ કરે છે. પંખીઓ કલરવ કરે છે. એ વૃક્ષ ધરતી પરતું ધન્ય છે. એ વૃક્ષ ધરતી પર ધન્ય છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. તો આગળના વિડીયોમાં આપણે બીજા સુભાષિત સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.